असुरोનો રાજા બલિ મહાપરાક્રમી અને દાનવીર હતો. તેણે દેવોને હાંકી કાઢી સ્વર્ગનું રાજ્ય જીતી લીધું હતું. આથી દેવોની માતા અદિતિએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને પ્રસન્ન થઈ કહ્યું કે હું તમારો પુત્ર થઈ અવતરીશ અને દેવોની રક્ષા કરીશ. પછી ભાદ્રવા સુદ બારસે બપોરે ભગવાન બટુક રૂપે અદિતિને પેટે અવતર્યા. મોટા મોટા ઋષિઓએ બટુકને ઉપનયન સંસ્કાર આપ્યા. પછી બટુકજી વામનજી બલિરાજાની નગરી તરફ ચાલી નીકળ્યા. તે વખતે બલિરાજા નર્મદા તીરે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. વામનજી યજ્ઞ મંડપમાં આવ્યા એટલે બલિરાજાએ પગ ધોઈ તેમની પૂજા કરી. કંઈક માગવા કહ્યું. વામન ભગવાને કહ્યું, હે રાજા, હું માત્ર મારા 3 પગલાં જેટલી પૃથ્વી માગું છું. બલિરાજાએ કહ્યું, તારી આજીવિકા ચાલે એટલી ભૂમિ તો માગ. પણ વામને તો 3 ડગલાથી વધારે માગવાની જ ના પાડી. ત્યારે રાજાના ગુરુ શુક્રાચાર્યને વહેમ પડ્યો કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ ન હોય. તેથી તેમણે રાજાને કહ્યું કે દેવોનું કામ કરવા માટે ભગવાને યુક્તિ કરી લાગે છે. માટે ફેરવી તોડ આવા સંકટ ટાણે ખોટું બોલવામાં પાપ નથી. બલિરાજા કહે, હું એકવાર માગવાનું કહી ચૂક્યો છું, એટલે હવે તેમાંથી પાછો નહીં હઠું. ત્યારે શુક્રાચાર્યે કહ્યું કે તને દાનનો મદ ચડ્યો છે, તો એનું ફળ ભોગવ. ગુરુની આવી સ્પષ્ટ ચેતવણી છતાં બલિએ હાથમાં જળ લઈ દાનનો સંકલ્પ કર્યો. સંકલ્પ થતાં જ વામને વિરાટ રૂપ ધારણ કર્યું. તે રૂપમાં પૃથ્વી, આકાશ, દિશાઓ, સ્વર્ગ, પાતાળ, સમુદ્ર, પશુ, પક્ષી, મનુષ્ય, દેવતાઓ અને ઋષિઓ સર્વે આવી ગયા. એ સ્વરૂપમાં બલિરાજાએ આખું વિશ્વ દીઠું. ભગવાને એક પગલાથી બલિરાજાની પૃથ્વીને ભરી લીધી, બીજા પગલાથી સ્વર્ગને ભરી લીધું અને ત્રીજું પગલું ભરવા માટે બલિરાજાની જરા પણ પૃથ્વી બાકી રહી નહીં. ભગવાનનું ચરણ છેક સત્યલોક સુધી પહોંચ્યું હતું. ત્યાં બ્રહ્મા, ઋષિઓ, યોગીઓ, વેદો, ઇતિહાસો, પુરાણો વગેરેએ ચરણની પૂજા કરી. એ ચરણને ધોવાથી પવિત્ર થયેલું બ્રહ્માના કમંડળનું પાણી આકાશમાંથી પડતી ગંગા નદી થઈ કે જે ગંગા 3 લોકના પાપનો નાશ કરે છે. પછી વામન ભગવાને બલિરાજાને કહ્યું, હે દૈત્યરાજ, મેં મારા 2 પગલાં ભરી દીધા છે, હવે ત્રીજું પગલું મૂકવાની જગ્યા દેખાડ. ત્રીજું પગલું જો તું નહીં આપે તો તારો નરકવાસ થશે. આમ ભગવાને રાજાને તેની પ્રતિજ્ઞાથી ચડાવવાનો પ્રયત્ન કર્યો. પણ રાજા ડગ્યો નહીં. તેણે કહ્યું, ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મૂકો. આપે 2 પગલાંથી આખું વિશ્વ ભરી દીધું છે. મારું મસ્તક એ જગતના અને સ્વર્ગના પદાર્થોથી મોટું છે. હું નરકથી બીતો નથી, પદભ્રષ્ટ થવાથી કે દરિદ્ર થવાથી બીતો નથી, પણ ખોટા વચનથી ડરું છું. ભગવાન આ સાંભળી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હું જેના પર કૃપા કરું છું તેની લક્ષ્મીનો નાશ કરું છું. બલિ, તું ધનથી ને રાજ્યથી ભ્રષ્ટ થયો છતાં તે ધર્મનો ત્યાગ કર્યો નહીં. તેથી દેવતાઓ જ્યાં જવાની ઈચ્છા કરે છે તેવું સ્થાન હું તને આપું છું. હું ત્યાં ચારે તરફથી તારી રક્ષા કરીશ અને ત્યાં નિરંતર મારા દર્શન થશે. જય કેશવ વામરૂપ, જય જગદીશ હરે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.